ઉપરવાસમાં વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। બિલીમોરા શહેરના ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ધોબી તળાવના દેગામ ચાલમાં પાણી ભરાયા છે તો નદીએ ભયજનક સપાટી વટાવતા એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમજ નવસારી જિલ્લા કંટ્રોલ રૂમને પણ કાર્યરત કરી દેવાયો છે। કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે। નવસારી જિલ્લામાં 19 રસ્તાઓ બંધ થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે ફોન લાઈન પર છે। સિદ્ધેશ, નવસારીમાં જે પૂરની સ્થિતિ અંબિકા નદીમાં જોવા મળી રહી છે, અનેક રસ્તાઓ બંધ થયા છે, નદીઓ ઉફાન પર વહી રહી છે, કેવી સ્થિતિ છે અત્યારે નવસારીની? જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો એનું સીધું પાણી 6 કલાક બાદ નવસારી જિલ્લામાં પ્રવેશી ચૂક્યું છે અને અંબિકા નદીની સપાટી ફરી એકવારમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ અંબિકા નદીની સપાટી 32 ફૂટ સુધી પહોંચી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ગણદેવી તાલુકામાંથી પસાર થતી આ નદીના કારણે બિલીમોરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ જે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જે રસ્તાઓ છે 19 જેટલા રસ્તાઓ બંધ થયા છે। આજે તો શાળા અને આંગણવાડીમાં રજા આપી દેવામાં આવી હતી અને અત્યારે પણ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર નવસારીમાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટી ઉપર સતત નજર રાખી રહી છે। આહવા અને વઘઈ તાલુકામાં વરસેલા વરસાદના કારણે અંબિકા નદી તેની ભયજનક સપાટી વટાવી અત્યારે 5 ફૂટ ઉપર વહી રહી છે, જેથી કરીને બિલીમોરા શહેરના જુદા જુદા વિસ્તારો અને આસપાસના 26 જેટલા ગામો આવેલા છે એ લોકોને સાવચેત રહેવા માટે સંદેશો આપવામાં આવ્યો છે। નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે અને અધિકારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવાના પણ આદેશ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે। જી ચોક્કસ સિદ્ધેશ, માહિતી બદલ આભાર।